રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબને માર મારવા મામલે અન્ય તબીબો દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। સૂત્રોચ્ચારો કરીને આ તબીબો દ્વારા વિરોધ છે તે ગઈકાલે બનેલી ઘટનાને લઈને કરવામાં આવી રહ્યો છે। ત્યારે જે તબીબ આપણી સાથે જોડાયા છે, આપનું નામ? ડૉક્ટર રાહુલ ગંભીર। શું કહેશો, જે વિરોધ કરી રહ્યા છો, શું વિરોધ છે આપનો ને શું ઘટના હતી ગઈકાલ રાતે? આ ઘટના એક ન્યુરોસર્જરીમાં જે ડૉક્ટર કામ કરતા હતા એના ઉપર ડૉક્ટર જે દર્દી હતા એના કોઈ સગાએ હુમલો કર્યો છે અને ઘણો ભયંકર શારીરિક હુમલો કર્યો છે। બરાબર, એ મેં પહેલાં વાત કરી એમ એ દર્દી તો લોહી લેવાનું હતું એના સંબંધે ખાલી આવ્યા હતા, નતર યુઝ્યુઅલી આવી ઘટના ત્યારે બનતી હોય કે નજીકના સગા હોય ને કોઈ ઉશ્કેરાઈ જાય, પણ આ તો ખાલી લોહી દેવા કે એવું મદદ કરવા આવ્યા હતા। એટલે એ પ્રભુત્વ દેખાડવા કે પોતાનું સીન સપાટા કરવા માટે જ આવું કર્યું હોય એવું લાગે છે। એટલે આવા શખ્સોને તો ખાસ એને પનિશમેન્ટ મળવી જોઈએ અને આવું ફરીથી ન થાય એના માટે સિક્યુરિટીમાં કાયમી ફેરફાર કરીને કાયમી નિવેડો લાવવો જોઈએ। જી, ચોક્કસથી ડોક્ટરો કહી રહ્યા છે કે સિક્યુરિટીમાં પણ ફેરફાર થવા જોઈએ, કેમ કે ડોક્ટરો ઉપર આ રીતના હુમલાની ઘટના બને તે યોગ્ય ન કહેવાય। વિનંતી કરીએ છીએ કે સાહેબ આમને પણ કરો અને ડોક્ટરને આ ભયમાંથી મુક્ત કરાવો, પર અમે સરકારીમાં છે કામ કરીએ છીએ પણ કોઈના માર ખાવા માટે અમે એ ચલાવી લેશું નહીં। અમને આનો સખત વિરોધ છે અને આ બાબતની અંદર અમે આશા રાખીએ છીએ કે સરકાર શ્રી દ્વારા આનો યોગ્ય નિકાલ આવે। હવે સિક્યુરિટી એ છે કે સિક્યુરિટી આ દર્દીઓના સગાઓ કંઈક હુમલો ગુંડાઓ બનીને આવતા નથી, ક્યારે એના અંદરથી આવારા તત્વ બહાર આવી જાય છે। એકની અંદર કંઈ એક્સરે તો છે નહીં કે આપણે આ થઈ લીધે પોતાને મહત્વની વાત એ છે સિક્યુરિટી હોવા છતાં પણ કે આ લોકોને કાયદાનું કંઈ બૈડી જ નથી કે અમને કોણ નડી લેવાના છે। જે ક્રૂરતાપૂર્વક માર્યા છે અમારા ડૉક્ટરને, એમાં કેમ અમારે કરવું? જે મારનાર છે તેનું નામ શું છે? એનો કંઈ ખ્યાલ નથી મને। મારે કોઈ વ્યક્તિગત કોઈ આરે દુશ્મનાવટ નથી, પરંતુ જે મારનાર જે તત્વ છે, જે આવારાપણું છે, એની સાથે અમારો વિરોધ છે અને એ અમે ચલાવી લેશું નહીં। ચોક્કસથી જે રીતના જે ડોક્ટરો છે તે કહી રહ્યા છે કે કડકથી કડક કાર્યવાહી છે તે થવી જોઈએ। મોટી સંખ્યામાં ડોક્ટરો છે તે ભેગા થઈને વિરોધ છે તે કરી રહ્યા છે। ત્યારે જે મહિલા ડોક્ટરો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે આ રીતના જે સિવિલ હોસ્પિટલની અંદર ઘટના બની છે, શું કહેશો આપ જે ગઈકાલે રાત્રિની ઘટનાને લઈને? અમારે ડોડિયા સાહેબે જે કીધું છે ને એ પ્રમાણે જ અમારા જે ડોક્ટરો છે, અત્યારે જે રેસિડેન્ટ ડોક્ટર કહેવાય છે, જે અત્યારે સારામાં સારું કામ કરી રહ્યા છે, એને પણ આવા કામ અને આવી કન્ડિશનમાં જો કોઈ પણ ગુંડાઓ, જે આપણે એના માટે કયો શબ્દ વાપરવો, પણ જો તમને ખબર જ નથી પડતી કે સામેનો વ્યક્તિ તમારું ભલું કરે છે અને તમે એને ગડદાપાટું મારો, તો એ કોઈ સારી વસ્તુ નથી। અને બીજી વસ્તુ એ છે કે આ કોઈ ડિમાન્ડ નથી, આ નોર્મલ વસ્તુ છે કે જે કામ કરતા હોય એને ભય વગરનું વાતાવરણ પૂરું પાડો તો એનું કામ એ શાંતિથી કરી શકે। અને બીજી વસ્તુ એમ તો તમે વિચારો કે એને કોઈ અજાણ્યા માણસો આવીને ગડદાપાટું મારે તો એ બહુ નિંદનીય છે। અને મારો મેસેજ છે ઉપલા લેવલ સુધી કે જે હોય એને પકડી અને તમે સમાજને સંદેશો આપો કે આ બહુ જ ખરાબ છે। કોઈ પણ વસ્તુ ખોટું કરતા પહેલા એ 1000 વાર વિચાર કરે કે તમારા સગાને સાજા કરે છે, એ કંઈ એના ઘરે તો કંઈ નથી લઈ જવાનો, કેમ કે એ પણ સારા બેકગ્રાઉન્ડમાંથી આવેલા હોય છે। બસ આ જ અમારો સંદેશો છે, અમારી વિનંતી છે, જે હોય તે ડૉક્ટરો પોતે સારી રીતના કામ કરે, એવું સારું વાતાવરણ પ્રોવાઈડ કરે અને અમને સિક્યુરિટી આપે। બસ, જય હિન્દ, જય ભારત। જી, ચોક્કસથી જે રીતના ડોક્ટરો છે તે માંગ કરી રહ્યા છે કે ભયમુક્ત વાતાવરણ છે તે અહીંયા સર્જાય તે પ્રકારે સિક્યુરિટીનું આયોજન કરવામાં આવે ને જે ડોક્ટર ઉપર ગઈકાલે હુમલો થયો હતો તેને જે હુમલો કરનાર છે તેની સામે કડકથી કડક કાર્યવાહી થાય, દાખલા રૂપ, જેથી અન્ય વખત છે તે આવી ઘટનાઓ સામે ન આવે। કેમેરા પર્સન છે જે કાલાવડિયા સાથે સાહિલ સપ્પા, અવર રાજકોટ।